સાબરકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। શ્રમ અધિકારીના આદેશની જિલ્લામાં 80 કે 83 આકરી ગરમીમાં ખરાબ બપોરે કામ કરી રહ્યા છે શ્રમિકો। હિંમતનગર શામળાજી નેશનલ હાઈવેના ડિવાઈડર પર ખરાબ બપોરે કલર કરી રહ્યા છે શ્રમિકો। તો હિંમતનગરમાં આજે તાપમાન છે 42 ડિગ્રી। રાજ્ય સરકારના આદેશોને પણ કોન્ટ્રાક્ટરો નથી ગણકારતા। 3 દિવસ પહેલા જ બહાર પડાયું છે જાહેરનામું। બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ પણ શ્રમિકને કરાવી નહીં શકાય કામ। જાહેરનામાને અવગણીને કોન્ટ્રાક્ટરો કરાવી રહ્યા છે કામ। તો શ્રમ અધિકારીના આદેશની જિલ્લામાં 80 કે 83 જોવા મળી। આકરી ગરમીમાં ખરાબ બપોરે શ્રમિકો કામ કરી રહ્યા છે। હિંમતનગર શામળાજી નેશનલ હાઈવેના ડિવાઈડર પર ખરાબ બપોરે કલર કામ કરી રહ્યા છે શ્રમિકો। હિંમતનગરમાં આજે તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે। તો રાજ્ય સરકારના આદેશોને પણ કોન્ટ્રાક્ટરો નથી ગણકારતા।